વેલકમ ટુ એકેડેમી ઓફ ફિઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ડાયપોલ મોમેન્ટ શું છે, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે, ડાયપોલના વિષુવવૃત્ત પર કોઈ બિંદુ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે એના વિશેની માહિતી જોઈ. હવે ડાયપોલનું જે ભૌતિક મહત્ત્વ શું છે એ આપણે જોઈએ. કેમેસ્ટ્રીમાં તમે બે પ્રકારના અણુઓ વિશે ભણ્યા હશો, ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. તો ડાયપોલમાં ધ્રુવીય અણુઓ કોને કહેવાય? તો જે અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત ન થતા હોય તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સપોઝ આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. આ બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી, વચ્ચે કંઈક ને કંઈક અંતર છે. તો અહીંયા જ્યારે એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય, એટલે આવા અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે. કાયમી ડાયપોલ મોમેન્ટ અથવા તો દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવે. તો ધ્રુવીય અણુઓ કોને કહેવાય? શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાનું કે જે અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. દાખલા તરીકે H2O, પાણીનો જે અણુ છે એ ધ્રુવીય અણુ છે. H2+, બરાબર છે ને, O2-. તો બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત નહીં થતા, થોડાક અંતરે હશે અને એ કાયમી ડાયપોલની મોમેન્ટ અથવા તો દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવે છે. એ વિદ્યુત ક્ષેત્રમાં હોય કે ના હોય, પણ આની પાસે પોતાની ચાકમાત્રા હોય છે. તો આવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. હવે બીજું જોઈએ આપણે અધ્રુવીય અણુઓ, એટલે આનાથી વ્યસ્ત. અધ્રુવીય અણુ એટલે શું? જે અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ જગ્યાએ, જે અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય, એકબીજા પર સંપાત થાય તો તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. અધ્રુવીય અણુઓનું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે CO2, કાર્બન ડાયોક્સાઇડ, અથવા તો CH4, મિથેન. આના જે અણુઓમાં અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર છે એમના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય છે. જ્યારે એકબીજા પર સંપાત થઈ જાય એટલે એમની વચ્ચેનું અંતર 0 થઈ ગયું, અને અંતર 0 થાય તો P = Q × 2A. જો 2A 0 હોય તો ડાયપોલની ચાકમાત્રા શું આવશે? 0. તો આવા જે અણુઓ છે કાયમી ડાયપોલની ચાકમાત્રા ધરાવે નહીં. જ્યારે આવા અણુઓ કે જે ધ્રુવીય અણુ છે હંમેશા કાયમી ડાયપોલની મોમેન્ટ અથવા તો દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવે, કારણ કે તેમના કેન્દ્રો જે છે ધન અને ઋણ વિદ્યુત ભારના એકબીજાથી અંતર પર હોય છે. બરાબર છે. હવે આ જ અધ્રુવીય અણુઓ છે એની અંદર તમે જો આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આના જે કેન્દ્રો છે આ રીતે સપોઝ ગોઠવાયેલા હોય, ધન અને ઋણ વિદ્યુત ભાર એક જ જગ્યાએ હોય, તો એ બાહ્ય બળને કારણે ધન અને ઋણ વિદ્યુત ભાર છૂટા પડશે, જેના કારણે આની અંદર કાયમી જે ડાયપોલ મોમેન્ટ છે દ્વિધ્રુવીની ચાકમાત્રા એનું સર્જન કરી શકાય છે. ઓકે. હવે આપણે જોઈએ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકીએ તો શું થાય. વિદ્યાર્થી મિત્રો, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો શું થશે? તો અહીંયા જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે આપણે દોરી દીધું છે, એની અંદર તમારે એક વિદ્યુત ડાયપોલ મૂકવાનું છે. ડાયપોલ એટલે બે ધન અને ઋણ વિદ્યુત ભાર આવશે. એક ધન વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે. હવે બંને એકબીજાથી કેટલા અંતરે હશે? 2A જેટલા અંતરે. આ જે ડાયપોલ તમારે મૂકવાની છે
એ રીતે મૂકવાની છે કે એક્સ વાય જે સમતલ છે એનો ઉદ્ગમ બિંદુ જે ઓ છે ત્યાં ડાયપોલનું મધ્ય બિંદુ આવવું જોઈએ. તો ટોટલ જે અંતર છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું એ 2a અંતર છે. સપોઝ આપણે અહીંયાથી ડ્રો કરીએ, આ અને આ જે અંતર છે કેટલું છે? 2a જેટલું અંતર છે. પરંતુ આપણે અહીંયા જે ડાયપોલ છે એ એક્સ અક્ષિસ સાથે થીટા ખૂણે જેનું મધ્ય કેન્દ્ર ઓ એ એક્સ વાય સમતલનું ઉગમ બિંદુ છે. તો આ જે અંતર આવશે એ કેટલા આવશે? એ જેટલું. આ પણ અંતર કેટલું આવશે? એ જેટલું. પરંતુ અહીંયા આપણે સ્થાન સદિશ બતાવવાના છે. તો અહીંયા એક્સ અને વાય આ પ્રથમ ચરણ છે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ છે. તો પ્રથમ ચરણમાં છે ભાઈ પ્લસ એક્સ સાઈડ છે અને પ્લસ વાય સાઈડ છે, એટલે આ પ્લસ એ આવશે. આ બાજુ તમે જોશો તો નેગેટિવ એક્સ સાઈડ છે અને નેગેટિવ વાય સાઈડ છે, તો અહીંયા સ્થાન સદિશ આપણે લઈશું માઇનસ એ. અહીંયા વિદ્યુતભાર છે ક્યુ. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર મૂક્યા છે એટલે આના પર જે બળ લાગશે એ કયું બળ આવશે? એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ, એટલે ક્યુ ઈ બળ આ રીતે આવશે, સદિશ ઈ લખી દેવાનું. અહીંયા બળ લાગશે એફ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ વિદ્યુતભાર છે એટલે પ્લસ ક્યુ ઈ. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો કે આના પર બે સમાન મૂલ્યના એક બળ આ દિશામાં લાગે છે અને બીજું બળ આ દિશામાં લાગે છે. એટલે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો આ ડાયપોલ પર લાગે છે. તો પરિણામી બળ શું આવશે? પ્લસ ક્યુઈ પ્લસ કૌંસમાં માઇનસ ક્યુઈ. વિદ્યુતભાર સમાન છે, વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે, તો કુલ બળ શું આવશે? 0. હવે એને થિયોરિટિકલ આપણે લખશું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, મેં અહીંયા આકૃતિ પરથી લખી દીધું. પ્લસ ક્યુઈની દિશા આ તરફ છે, માઇનસ ક્યુઈની જે દિશા છે આ તરફ છે. બળો સમાન મૂલ્યના થશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઈ સમાન છે અને વિદ્યુત ભારોના મૂલ્યો પણ સમાન છે, પણ ખાલી દિશા અલગ છે. બરાબર છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું આવશે? તો અહીંયા લખ્યું છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુઈ સદિશ પ્લસ કૌંસમાં માઇનસ ક્યુઈ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ 0. પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને વિદ્યુત બળો જે લાગે છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુઈ, એનું પરિણામી બળ તો 0 થઈ ગયું, પણ આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે કંઈક ને કંઈક અંતર છે. એટલે જ્યારે પ્લસ ક્યુઈ લાગશે ત્યારે ડાયપોલ આમ જશે, જ્યારે માઇનસ ક્યુઈ એની વિરુદ્ધ દિશામાં છે ત્યારે ડાયપોલ આમ જશે. એટલે આ જે ડાયપોલ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે સતત ગતિ કર્યા કરશે. આ રીતની ગતિને કારણે તેની અંદર ટોર્ક ઉદ્ભવે છે. તો ટોર્કનું જે ફોર્મ્યુલા છે એ આપણે ડિરાઈવ કરવાનું છે. જોઈએ ટોર્ક કઈ રીતે શોધવાનું છે. વિદ્યુત ડાયપોલ પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો લાગતા હોવાથી ડાયપોલની અંદર ટોર્ક ઉદ્ભવે છે. હવે આપણે જોઈએ ટોર્ક એટલે ખબર છે વિદ્યાર્થી મિત્રો, લાગતું બળ અને લંબ અંતર. અહીંયા આપણું ઉગમ બિંદુ જે છે એક્સ વાય સમતલનું એ આનું મધ્ય કેન્દ્ર છે. અહીંયા આપણે સ્થાન સદિશ બતાવ્યું છે માઇનસ એ, કારણ કે આ નેગેટિવ એક્સ અને નેગેટિવ વાય તરફ છે. આ તરફનો સ્થાન સદિશ આપણે લીધો છે પ્લસ એ. અહીંયા બળ લાગે છે માઇનસ ક્યુઈ, અહીંયા બળ લાગે છે પ્લસ ક્યુઈ. બરાબર છે. તો આપણે પહેલાં ટોર્ક 1 અને ટોર્ક 2 શોધીએ. પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળ ક્યુઈ સદિશ ને કારણે ઉદ્ભવતું ટોર્ક. તો એને આપણે આ રીતે લખી શકીએ. ટોર્કનો સિમ્બોલ આપી દઈશું, સદિશ સ્વરૂપમાં છે ટોર્ક 1 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ લંબ અંતર. ટોર્ક એટલે શું આવે? બળ ગુણ્યા લંબ અંતર. બરાબર છે. બળ અને લંબ અંતરનો ક્રોસ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લંબ અંતર છે કોના માટે? પ્લસ ક્યુ માટે. ઉગમ બિંદુ ઓથી પ્લસ ક્યુ વચ્ચેનું અંતર કેટલું છે? પ્લસ એ. તો અહીંયા આપણે બળ લાગે છે ક્યુઈ સદિશ અને સ્થાન સદિશ આવશે સદિશ એ.
આ ટોર્ક ઉદ્ભવ પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ છે ક્યુઈ ને કારણે ઉદ્ભવતું ટોર્ક સદિશ બળ ઇન્ટુ લંબ અંતર બળ લાગે છે ક્યુઈ ક્રોસ એ કેપ, સમીકરણ નંબર 1. હવે આ રીતે આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર માટે જોઈએ. માઇનસ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળ માઇનસ ક્યુઈ સદિશ વડે ઉદ્ભવતું ટોર્ક. તો એની ફોર્મ્યુલા આપણે આ રીતે આવશે. ટોર્ક 2 એટલે ટાઉ 2 ઇઝ ઇક્વલ્સ ટુ સેમ પહેલાંની જેવું જ છે, બળ ગુણ્યા લંબ અંતર જે ક્રોસ પ્રોડક્ટ છે બંનેનું. તો બળ અહીંયા આવશે માઇનસ ક્યુઈ સદિશ, ક્રોસ પ્રોડક્ટ છે અહીંયા લંબ અંતર આવશે માઇનસ એ, સમીકરણ નંબર 2. હવે વિદ્યુત ડાયપોલ પર ઉદ્ભવતું કુલ ટોર્ક, વિદ્યુત ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય ત્યારે કુલ ટોર્ક એટલે કે ધન વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું ટોર્ક અને ઋણ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા ટોર્કનો સરવાળો કરી દઈશું. તો કુલ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે અહીંયા? ધનને કારણે પ્લસ ટોર્ક 1 એટલે કે ટાઉ 1 અને ઋણને કારણે ટાઉ 2. ટાઉ 1 ની ફોર્મ્યુલા આપણને મળી ક્યુઈ સદિશ ક્રોસ સદિશ એ પ્લસ આની ફોર્મ્યુલા હતી માઇનસ ક્યુઈ સદિશ ક્રોસ માઇનસ એ. અહીંયા ક્રોસ છે કે આપણે ધન લખી શકીએ. અહીંયા ક્યુઈ સદિશ જો આને સદિશ ક્રોસ એ અને આ રીતે પણ લખાશે ક્યુઈ સદિશ ક્રોસ એ. તો અહીંયા ક્યુઈ સદિશ ક્રોસ એ, ક્યુઈ સદિશ ક્રોસ એ, તો 2 ટાઈમ્સ ઓફ ક્યુઈ સદિશ ક્રોસ એ. આપણે રીએરેન્જ કરીએ આ ઇક્વેશનને. તો સપોઝ 2q અને એને આપણે સાથે લઈએ તો ક્યુ કુલ અંતર છે ડાયપોલનું 2a, કારણ કે એનો જ સરવાળો થશે અને વિદ્યુત ક્ષેત્ર તો બંને માટે સમાન છે એટલે E. તો Q 2a સદિશ ઇન્ટુ E. હવે Q ઇન્ટુ 2a સદિશ જેને કહેવાશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો આપણું જે ફાઇનલ ઇક્વેશન આવશે એ ટોર્ક સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P ક્રોસ સદિશ E. હવે આનું માન શોધવાનું હોય તો માનમાં ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રોસ પ્રોડક્ટ ઓપન કરીએ આપણે એટલે લખાશે PE સાઇન થીટા. જ્યાં થીટા શું આવશે વિદ્યાર્થી મિત્રો? જ્યાં થીટા, હવે થીટા અહીંયા તમે જોઈ શકો છો. થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? વિદ્યુત ક્ષેત્ર સદિશ E. હવે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન તરફ હોય એટલે આ વિદ્યુત ડાયપોલનો ઋણ ધ્રુવ, વિદ્યુત ડાયપોલનો ઋણ છે, આ ધન છે, તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવશે? ઋણથી ધન. એટલે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે જે ધન એક્સ દિશામાં છે. બંને વચ્ચેનો જે એંગલ બનશે એને થીટા કહેવામાં આવે. જ્યાં થીટા એ સદિશ P અને E વચ્ચેનો કોણ અથવા તો ખૂણો. તો કુલ ટોર્કની ફોર્મ્યુલા આપણને હવે મળી ગઈ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. તો મોડ ઓફ ટોર્ક ઇઝ ઇક્વલ એટલે કે આ મૂલ્ય છે PE સાઇન થીટા, જ્યાં થીટા શું છે તમને ખબર પડી ગઈ, P અને E વચ્ચેનો ખૂણો. હવે આપણે પહેલો કેસ લઈએ કે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, એટલે દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, બરાબર. હવે ડાયપોલ આપણે અહીંયા લઈ રહીએ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. હવે આપણે પહેલો કેસ લઈએ કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે. હવે આપણે ડાયપોલ એ રીતે મૂકી છે કે જેની દિશા એને સમાંતર થાય. તો એને સમાંતર કરવા માટે ઋણ વિદ્યુતભાર અહીંયા આવશે એટલે આ માઇનસ ક્યુ છે અને આ છે પ્લસ ક્યુ. વિદ્યુત ડાયપોલની દિશા હંમેશા ઋણથી ધન તરફ હોય એટલે આ વિદ્યુત ડાયપોલની મોમેન્ટની દિશા થઈ અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. બંને સમાંતર દિશામાં છે એટલે કે જ્યારે સદિશ E એ સમાંતર હશે સદિશ P ને ત્યારે થીટા બરાબર શું આવે? 0. જો થીટા 0 આવે તો કુલ ટોર્કનું માન એટલે કે મોડ ઓફ ટોર્ક સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે અહીંયા? PE સાઇન થીટા, પણ થીટા 0 છે એટલે PE સાઇન 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે સાઇન 0 ડિગ્રી એટલે શું થશે? 0. તો
ટોર્ક આ કેસમાં આપણને શું મળે છે? 0. હંમેશા કોઈપણ એંગલ પર તમે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો હંમેશા એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહેવાનો જ પ્રયત્ન કરતી હોય છે. બીજો કેસ, જો વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય તો શું થાય? જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર એટલે એકબીજાને એક્ઝેક્ટલી 180 ડિગ્રીના ડિફરન્સ. સપોઝ આપણે ધાર્યું કે વિદ્યુત ક્ષેત્રની દિશા તમને આ તરફની આપી છે અને ડાયપોલ આપણે એને ઋણ વિદ્યુતભાર અહીંયા મૂક્યો, ધન વિદ્યુતભાર અહીંયા મૂક્યો, કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કેવી આવશે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે રેડ પેન અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે બ્લેક પેન. બંને એકબીજાને પ્રતિ સમાંતર છે એટલે બંને વચ્ચેનો ખૂણો સદિશ E અને સદિશ P વચ્ચેનો કોણ કેટલો આવશે? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. તો અહીંયા જે ઉદ્ભવતું કુલ ટોર્ક છે એ પણ કેટલું આવશે જોઈ લઈએ. ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દઈએ. P સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ P સાઇન 180 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન 0 હોય કે સાઇન 180 હોય, બંને કેસની અંદર વેલ્યુ તમને શું મળશે? 0. તો જ્યારે ડાયપોલ સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય એના ટોર્કનું માન શું આવશે? હંમેશા 0. પરંતુ ટોર્ક ઘણીવાર તમને અહીંયા જે ખૂણો છે 30, 60, 45 એવો આપેલો હોય, P આપેલું હોય, E આપેલું હોય, ત્યારે તમારે ટોર્ક શોધવાનું હોય છે. ઓકે, આપણે એના રિલેટેડ એક સમ જોઈ લઈએ. આ સમ આપણે સોલ્વ કરવાનું છે, જેમાં તમને 4 × 10⁻⁹ કુલમ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ આપી છે. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 5 × 10⁴. થીટા તમને આપ્યું છે 30 ડિગ્રી. તો લાગતું ટોર્કનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ એક્સ્ટ્રા. એક તમને વેલ્યુ આપી છે P ડાયપોલ મોમેન્ટની 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. P અને E વચ્ચેનો ખૂણો તમને આપ્યો છે 30 ડિગ્રી. આપણે અહીંયા ટોર્કનું માન શોધવાનું છે, મૂલ્ય શોધવાનું છે. તો ટોર્કનું માન શોધવાની આપણી પાસે ફોર્મ્યુલા છે. મોડ ઓફ ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ P E સાઇન થીટા. અહીંયા મેં ક્યાંય સદિશ નથી દર્શાવ્યું કારણ કે એનું માન છે અને આપણે એને સાઇન થીટા બી ક્રોસ પ્રોડક્ટ ઓપન કરી છે. તો P E સાઇન થીટા બધી જ વેલ્યુ આપણી પાસે છે, મૂકી દો. P છે 4 × 10⁻⁹, E છે 5 × 10⁻+4 ઇન્ટુ સાઇન 30. તો 5 × 4 એટલે 20 થઈ જશે. અહીંયા 9 -9 + 4 એટલે +5, -5. સાઇન 30 એટલે 1/2 થઈ જશે એટલે /2. તો અહીંયા 10 અહીંયા કટ થશે એટલે 10 થઈ જશે. તો 10 × 10⁻⁵. તો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યો ટોર્કનું માન ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁴ ન્યૂટન મીટર. કારણ કે ટોર્કનું યુનિટ આવે બળ ઇન્ટુ સ્થાનાંતર, એટલે બળ ન્યૂટન અને લંબ અંતર મીટરમાં, ન્યૂટન મીટર. તો ફાઇનલ આન્સર આપણો આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ન્યૂટન મીટર. તો આ ટાઈપના ક્વેશ્ચન ઘણીવાર MCQમાં પૂછાતા હોય છે. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. કોઈ બી ડાઉટ હોય તમે વોટ્સઅપ કરી શકો છો. સબસ્ક્રાઈબ માય ચેનલ અને વિડીયોને જેટલો બને એટલો આગળ ફોરવર્ડ કરતા રહેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, જેથી બધાને આ લોકડાઉનની અંદર માહિતી મળતી રહે સબ્જેક્ટ વિશેની. થેન્ક યુ.